નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11ની અંદર બીજું ચેપ્ટર સંબંધ અને વિધેય એટલે કે રિલેશન એન્ડ ફંક્શન. તો સૌપ્રથમ આની અંદર સંબંધ સમજવા માટે કાર્તીજી ગુણાકારની જરૂર પડે એમ છે. તો સૌપ્રથમ આપણે કાર્તીજી ગુણાકાર વિશે જોઈએ. આપેલ અરિક્ત ગણો P અને Q નો કાર્તીજી ગુણાકાર P ક્રોસ Q એ P અને Q ની તમામ ક્રમયુક્ત જોડનો ગણ છે. તો આમાં આવતા શબ્દો છે એ થોડાક તમારા માટે નવા છે, સમજીએ આપણે. પહેલાં તો સૌ પ્રથમ અરિક્ત ગણો, બે ગણો P અને Q અરિક્ત ગણ છે, એટલે કે P અને Q એ ખાલી ગણ નથી. ત્યારે જોવા જઈએ કે એનો કાર્તીજી ગુણાકાર. હવે કાર્તીજી યામ પદ્ધતિ આપણે સમજીને આવ્યા છીએ x, y સ્વરૂપે. તો અહીંયા કાર્તીજી ગુણાકાર x, y સ્વરૂપે જ આપણે લખવાનું છે. P ક્રોસ Q એ P અને Q ની તમામ ક્રમયુક્ત, એટલે કે ત્યાં ક્રમના નિયમનું પાલન થાય એવું ફરજિયાત નથી, ક્રમયુક્ત જોડનો ગણ એને આપણે કાર્તીજી ગુણાકાર કહીએ છીએ. તો સમજવા માટે અહીંયા મેં લખ્યું છે કે P ક્રોસ Q એની અંદર જો ક્રમયુક્ત જોડ, આને આપણે ક્રમયુક્ત જોડ કહીશું. A, B છે એ ક્રમયુક્ત જોડ છે, એટલે કે A, B એની અંદર એ જે ઘટક લેવામાં આવશે એ P નો ઘટક હશે, અને જે B ઘટક લેવામાં આવશે એ Qમાંથી લેવામાં આવશે. તો આને આપણે P ક્રોસ Q છે એને કાર્તીજી ગુણાકાર કહીશું. તો સૌ પ્રથમ આ સમજવા માટે એક એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે હું અહીંયા P તરીકે કોઈ ઘટક લઉં છું 1, 2 અને 3. એવી જ રીતે Q તરીકે હું બીજા ઘટકો લઉં છું 2, 3 લઈ લઉં. હવે મારે P ક્રોસ Q મેળવવો છે, એટલે કે કાર્તીજી ગુણાકાર મેળવવો છે. તો કાર્તીજી ગુણાકાર એની અંદર પહેલો ઘટક છે એ Pમાંથી લેવામાં આવે અને બીજો ઘટક છે એ Qમાંથી, એટલે કે એક પછી એક જોડી બનાવવાની છે. 1નો 2 સાથે જોડી બનશે, એવી જ રીતે 1ની 3 સાથે જોડી બનશે, એવી જ રીતે 2ની 2 સાથે જોડી બનશે, 2ની 3 સાથે જોડી બનશે, એવી જ રીતે 3ની 2 સાથે જોડી બનશે, 3ની 3 સાથે જોડી બનશે. તો જોવા જઈએ અહીંયા તો P ક્રોસ Q એટલે કે કાર્તીજી ગુણાકાર જો જ્યારે કરવાની જરૂર પડે ત્યારે ક્રમયુક્ત જોડી બનાવશું. 1નો 2 સાથે જોડી, 1ની 3 સાથે જોડી, 2ની 2 સાથે જોડી, 2ની 3 સાથે જોડી, 3ની 2 સાથે જોડી અને 3ની 3 સાથે જોડી. આ હતો P ક્રોસ Q. હવે જો અહીંયા ક્રમના નિયમનું પાલન નથી થતું, હવે હું Q ક્રોસ P કહું, ગુણાકારની અંદર તમે A ક્રોસ B કહો કે B ક્રોસ A કહો, પરંતુ સમાન થાય, પરંતુ ક્રમયુક્ત જોડીની અંદર એવું શક્ય છે નહીં. જોઈ લઈએ આપણે. તો અહીંયા પહેલો ઘટક Qમાંથી પસંદ કરવામાં આવશે, એટલે કે 2, 1. એવી જ રીતે 2ની 2 સાથે જોડી, એવી જ રીતે 2ની 3 સાથે જોડી, 3ની 1 સાથે જોડી, એવી જ રીતે 3ની 2 સાથે જોડી અને 3ની 3 સાથે જોડી. હવે જોવા જઈએ અહીંયા તો 2, 1 આમાં જોવા મળે છે, આમાં 2, 1 જોડી છે નહીં, એટલે કે P ક્રોસ Q નોટ ઇક્વલ ટુ Q ક્રોસ P. ક્રમયુક્ત જોડીની અંદર જ્યારે કાર્તીજી ગુણાકાર કરવામાં આવે ત્યારે ક્રમના નિયમનું પાલન ત્યાં થતું નથી. હવે જો કાર્તીજી ગુણાકારની અંદર જો ઘટકોની સંખ્યા જાણવી હોય, એટલે કે નંબર ઓફ A એની અંદર P ઘટકો રહેલા છે અને નંબર ઓફ Bની અંદર Q ઘટકો રહેલા છે. જો મારે કાર્તીજી ગુણાકાર કરવો છે, એટલે કે નંબર ઓફ A ક્રોસ B જોતો હોય, તો એનો જવાબ થઈ જશે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B. એટલે એ નંબર ઓફ A છે P છે, નંબર ઓફ Q છે, એટલે એની અંદર રહેલા ઘટકની સંખ્યા જો જોતી હોય તો P ગુણ્યા Q થશે. દાખલા તરીકે અહીંયા જોવા જઈએ તો નંબર ઓફ Pની અંદર કેટલા ઘટકો છે? 3 છે. નંબર ઓફ Qની અંદર કેટલા ઘટકો છે? 2 છે. તો જો હું આને નંબર ઓફ P કહું તો એની અંદર 3 ઘટકો છે, અને નંબર ઓફ Qની અંદર જોવા જઈએ તો કેટલા ઘટકો છે? 2 ઘટકો છે. તો 3 ગુણ્યા 2
અહીંયા જોયું ને આપણે નંબર ઓફ એ પી હોય, નંબર ઓફ બી ક્યુ હોય, તો નંબર ઓફ એ ક્રોસ બી છે એ પી અને ક્યુનો ગુણાકાર જોવા મળે. તો 3 ગુણ્યા 2 એટલે કે 6. તો 6 ક્રમયુક્ત જોડ અહીંયા જોવા મળશે. 1 2 3 4 5 અને 6. એટલે કે જ્યારે પણ સંખ્યા જોતી હોય કે કેટલી ક્રમયુક્ત જોડી મળશે ત્યારે નંબર ઓફ એ ગુણ્યા નંબર ઓફ બી એટલે કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. હવે જોઈએ આગળ કે જો કાર્તીજી ગુણાકારની અંદર જો એક પણ ગણ છે એ જો ખાલી ગણ હોય, એક પણ ગણ છે જો ખાલી ગણ હોય તો એનો કાર્તીજી ગુણાકાર છે એ હંમેશા ખાલી ગણ જ મળે. કાર્તીજી ગુણાકારની અંદર જો એક ગણ, બેમાંથી કોઈ બી એક ગણ ખાલી ગણ હોય તો એનો કાર્તીજી ગુણાકાર છે એ હંમેશા ખાલી ગણ જ મળે. હવે જોઈએ કે પી અને ક્યુ અરિક્ત ગણો હોય અને બેમાંથી કોઈ એક ગણ અનંત ગણ હોય તો પી અને ક્યુનો કાર્તીજી ગુણાકાર અનંત ગણ મળે. એટલે કે પી અને ક્યુ જો અરિક્ત ગણો હોય, ખાલી ગણ સિવાયના કોઈ ગણ છે અને બેમાંથી કોઈ બી એક ગણ છે એ જો ખાલી ગણ હોય તો એનો જવાબ છે એ ખાલી ગણ થાય. પરંતુ જો બેમાંથી કોઈ પણ એક ગણ છે એ અનંત ગણ હોય તો પી અને ક્યુનો કાર્તીજી ગુણાકાર છે એ હંમેશા અનંત ગણ મળે. હવે જો ક્રમયુક્ત જોડ ક્યારે સમાન કહેવાય? સમાનતા. તો ક્રમયુક્ત જોડની અંદર જો સૌપ્રથમ પીનો ઘટક અને ક્યુનો ઘટક એ બંને જો સમાન હોય એટલે કે અહીંયા પી તરીકે જો હું 3,2 લઉં અને ક્યુ તરીકે જો હું 3,2 લઉં તો જ પી અને ક્યુ છે એ બંને સમાન હોય. એટલે કે અહીંયા શરૂઆતનો જે ઘટક છે એ અને બીજો ઘટક છે એ બંને સમાન હોય. ઉપરાંત અહીંયા 2 અને 2 બંને ઘટકો સમાન હોય તો જ ત્યાં ક્રમયુક્ત જોડ છે એ સમાન છે એવું કહી શકાય. અથવા આપણને રકમની અંદર આપ્યું હોય કે આ બંને ક્રમયુક્ત જોડ સમાન છે તો એ બંનેને સરખાવી શકાય. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે કે સમાનતા જો એ બંનેની અંદર બંનેના એક્સયામ સરખાવી શકાય અને વાયયામ સરખાવી શકાય તો જ એમની વચ્ચે સમાનતા છે એવું આપણે કહી શકાય. તો અહીંયા આપણે કાર્તીજી ગુણાકાર સમજ્યા. એવી જ રીતે કાર્તીજી ગુણાકારની અંદર જે નંબર ઓફ એ ક્રોસ બી જોતો હોય તો નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી થ્રુ આપણને મળી શકે. હવે જોઈ લઈએ કે જો નંબર ઓફ એ ક્રોસ એ હોય અને એની અંદર જો એમ ઘટકો હોય, એની અંદર જો એમ ઘટકો હોય તો આની અંદર જોવા જઈએ તો કે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે આનો જવાબ થઈ જશે નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે કે એનો જવાબ એમ છે. માટે એમની 3 ઘાત. જો સરખા ઘટકો હોય તો આવી રીતે લખી શકાય. અને કદાચ 2 ક્રોસ 2ની અંદર હોય તો એમ સ્ક્વેર કહી શકાય. નંબર ઓફ એ ક્રોસ એ બરાબર નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ એટલે હું લખી શકીએ તો કે નંબર ઓફ એ એટલે કે એમ છે. બીજી વખત નંબર ઓફ એ પણ એમ છે એટલે એમનો સ્ક્વેર લખી શકાય. અહીંયા મેં 3D માટે જોયું છે એટલે કે એ ક્રોસ એ 3 ઘટકો માટે જોયું છે એટલા માટે અહીં હું એમ ક્યુબ લખું છું. હવે કાર્તીજી ગુણાકારને લગતા સ્વાધ્યાય 2.1ની અંદર જે એક્ઝામ્પલો છે એ આપણે જોઈ લઈએ. સ્વાધ્યાય 2.1 એક્ઝામ્પલ નંબર 1. જો x/3 + 1 અને y-2/3 બરાબર 5/3 1/3 તો x અને y શોધો.
હવે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ વચ્ચે સમાનતા એટલે કે ઇક્વલ ટુ નિશાની આપી છે. એનો મિનિંગ એવો થયો કે ડાબી બાજુ અને જમણી બાજુ કેવી છે? સમાન છે. તો આ બંને ઘટકોને આપણે સરખાવી દઈએ. આ એનો એક્સયામ છે, આ એનો એક્સયામ છે. એવી જ રીતે આ વાયયામ છે, આ વાયયામ છે. તો એક્સયામ અને વાયયામને સરખાવી દઈએ. તો સૌ પ્રથમ એક્સના છેદમાં 3 વત્તા 1 બરાબર 5ના છેદમાં 3 થશે. એવી જ રીતે વાયયામ સરખાવી દઈએ. તો વાય માઇનસ બરાબર 1ના છેદમાં 3. હવે સાદુરૂપ આપી દઈએ. તો આ 1 છે અને બરાબરની આ બાજુ લાવી દઈએ એટલે માઇનસ થઈ જશે. લસા લઈ લઈએ તો અહીંયા 3ને ગુણી દઈએ. 5 માઇનસ 3 છેદમાં 3. હવે જોઈ લઈએ કે 5 માઇનસ 2 3 એટલે 2, 2ના છેદમાં 3, એક્સના છેદમાં 3. હવે 3 3 કેન્સલ થઈ ગયા, છેદમાં છે એટલા માટે. તો એક્સ તરીકે અહીંયા જવાબ મળ્યો આપણને 2. એવી જ રીતે જોવા જઈએ વાયમ મેળવીએ તો અહીંયા 2ના છેદમાં 3ને બરાબરની આ બાજુ લાવી દઈએ તો પ્લસ થઈ જશે. છેદ સમાન છે બંનેમાં 3, આ બંનેનો સરવાળો કરી દઈએ. 3ના છેદમાં 3 એટલે જવાબ 1 આવી જશે. માટે અહીંયા એક્સ અને વાયની કિંમત આપણે જોતી હતી, માટે એક્સ છે એ આપણને 2 મળ્યો અને વાય છે એ આપણને 1 મળશે. એક્ઝામ્પલ નંબર 2. જો ગણ એમાં 3 ઘટકો અને ગણ બી બરાબર 3, 4, 5 તો એ ક્રોસ બીમાં ઘટકોની સંખ્યા શોધો. તો આપણે ઘટકોની સંખ્યા શોધવાની છે એ ક્રોસ બીની અંદર. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે એની અંદર ઘટકોની સંખ્યા કેટલી છે? તો કે 3 છે. બીની અંદર જોવા જઈએ તો બીની અંદર ઘટકોની સંખ્યા 1, 2 અને 3, તો ત્યાં પણ 3 રહેલી છે. હવે એ ક્રોસ બીમાં ઘટકની સંખ્યા જોવે છે એટલે કે નંબર ઓફ એ ક્રોસ બી આપણે જોવે છે. જોઈએ આપણે તો કે હમણાં જ આપણે થિયરીની અંદર જોયું કે નંબર ઓફ એ ક્રોસ બી બરાબર શું થશે? નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ બી. તો નંબર ઓફ એ 3 આપ્યું છે, નંબર ઓફ બી પણ 3 આપ્યું છે. એટલે આની અંદર જોવા જઈએ તો નંબર ઓફ એ ક્રોસ બીની અંદર 9 ઘટકો જોવા મળશે. તો એ ક્રોસ બીની અંદર કેટલા ઘટકો હશે? 9 ઘટકો હશે. એક્ઝામ્પલ નંબર 3 જોઈએ. તો એક્ઝામ્પલ નંબર 3, જો g બરાબર 7,8 અને h બરાબર 5,4,2 તો g ક્રોસ h અને h ક્રોસ g શોધો. તો સૌ પ્રથમ g ગણ આપી દીધેલો છે અને h ગણ આપી દીધેલો છે એટલે g ક્રોસ h મેળવીએ આપણે. તો g ક્રોસ h માટે g ના ઘટકો લખી નાખીએ, h ના ઘટકો લખી નાખીએ. હવે ક્રમયુક્ત જોડી બનાવી દઈએ. 7 છે એનો એક વખત 5 સાથે જોડી બનાવીએ, 7ની એક વખત 4 સાથે અને એક વખત 2 સાથે. એવી જ રીતે 8ની 5 સાથે જોડી બનશે, 8ની 4 સાથે જોડી બનશે અને 8ની 2 સાથે જોડી બનશે. તો આ આપણને મળી ગયો g ક્રોસ h. હવે જો ક્રમયુક્ત જોડીની સંખ્યા જોતી હોત તો અહીંયા કેટલા ઘટકો છે? 2. અહીંયા 3, તો 2 ગુણ્યા 3 6. તો 1, 2, 3, 4, 5 અને 6. માટે ક્રમયુક્ત જોડીની સંખ્યા જોતી હોય તો પણ આપણને મળી જાય. હવે બીજો ઓપ્શન જોઈએ, h ક્રોસ g. તો h ના ઘટકો લખી નાખીએ 5,4,2 અને g ના ઘટકો લખી નાખીએ 7,8. ક્રમયુક્ત જોડી બનાવી દઈએ 5,7, 5,8, 4,7, 4,8. એવી જ રીતે 2,7 અને 2,8. એક્ઝામ્પલ નંબર 3. એક્ઝામ્પલ નંબર 4. નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે તથા કયું વિધાન અસત્ય છે તે જણાવો, તથા અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરીથી લખો. અહીંયા 3 વિધાનો આપ્યા છે. આપણે વિધાન ચેક કરવાનું છે કે કયું વિધાન સત્ય છે, કયું વિધાન છે એ
અસત્ય છે. હવે અહીંયા કીધું છે કે અસત્ય વિધાન છે એ સત્ય બને એમ ફરીથી લખવાનું છે. તો જે વિધાન અસત્ય છે એને આપણે ફરીથી લખી નાખશું. જોઈએ તો પહેલું વિધાન કે જો P બરાબર M, N અને Q બરાબર N, M તો P ક્રોસ Q બરાબર M, N અને N, M. તો આપેલું વિધાન છે એ અસત્ય છે. શા માટે અસત્ય છે? 1 નંબરનો આન્સર લખીએ છીએ કે અસત્ય વિધાન છે. જોઈએ આપણે શા માટે અસત્ય છે. તો કે P બરાબર આપણને M, N આપ્યું છે અને Q બરાબર આપણને N, M આપ્યું છે. તો જોઈ લઈએ કે એનો કાર્તેજી ગુણાકાર જો મેળવવો હોય તો સૌપ્રથમ અહીંથી એક ઘટક અહીંથી એટલે M, N એક અહીંથી ઘટક એક અહીંથી ઘટક ક્રમયુક્ત જોડી બનાવવાની છે. એમની N સાથે અને Nની M સાથે જોડી. એટલે અહીંયા દેખીતી રીતે જ આપણને ખબર પડી ગઈ હતી કે નંબર ઓફ Pની અંદર 2 ઘટકો છે, નંબર ઓફ Qની અંદર 2 ઘટકો છે, તો ક્રમયુક્ત જોડી 4 થવી જોઈએ. અહીં કેટલી થાય છે? 2 થાય છે. એટલે અહીં મેં ડાયરેક્ટ લખી નાખ્યું હતું કે આ વિધાન અસત્ય છે. શા માટે? તો કે P ક્રોસ Q છે એ અહીંયા M, N મળ્યું, M, M મળ્યું, N, N મળ્યું, N, M મળ્યું. જે P ક્રોસ Q છે એની અંદર 2 ઘટકો છે તો બંને સમાન છે નહીં. જો અહીંયા આવી રીતે વિધાન લખેલું હોત તો આપેલું વિધાન છે એ સત્ય થાત. તો P ક્રોસ E, P ક્રોસ Q માટે સત્ય થશે. કયું સત્ય થશે? તો કે આ ક્રમયુક્ત જોડી. જોઈએ આન્સર નંબર 2. તો એની અંદર જો x અને y અરિક્ત ગણો છે એટલે કે ખાલી ગણ સિવાયના કોઈ x અને y 2 ગણો છે, x છે એમાં આવેલો છે, y છે એ બીમાં આવેલો હોય તેવી તમામ ક્રમયુક્ત જોડો x, y થી બનતો અરિક્ત ગણ A ક્રોસ B છે. તો સત્ય વિધાન છે, કારણ કે આપણને ખબર છે કે x અને y અરિક્ત ગણો છે, ખાલી ગણ સિવાયના છે, નહીંતર એનો જવાબ ખાલી ગણ આવી શકે. હવે જોઈએ કે x છે એ એમાં આવેલો છે અને y છે એ બીમાં, એટલે કે x બિલોંગ્સ ટુ A અને y બિલોંગ્સ ટુ B એવી ક્રમયુક્ત જોડી x, y જે અરિક્ત ગણ A ક્રોસ B જ થવાનો છે, કાર્તેજી ગુણાકાર જ થવાનો છે. માટે આપેલું વિધાન સત્ય છે. આપેલ વિધાન સત્ય છે. હવે સત્ય વિધાન હોય તો એની અંદર કોઈ પ્રશ્ન નથી. જો અસત્ય હોત તો એને આવી રીતે સત્ય સ્વરૂપે આપણે લખી નાખે. આન્સર નંબર 3 જોઈએ. જો એની અંદર 2 ઘટકો છે, A, એટલે કે 1, 2 અને બીની અંદર 2 ઘટકો 3, 4. હવે અહીં કીધું છે કે A ક્રોસ B છેદ ખાલી ગણ બરાબર એનો જવાબ ખાલી ગણ થાય છે. તો આપેલું વિધાન છે એ સત્ય વિધાન છે. શા માટે સત્ય વિધાન છે? તો સૌપ્રથમ આપણે જોવા જઈએ કે બીનો છેદ ગણ ખાલી ગણ સાથે કરવામાં આવે તો જવાબ શું આવે? ખાલી ગણ. હવે ક્રોસ ગુણાકારની અંદર એટલે કે કાર્તેજી ગુણાકારની અંદર એક ઘટક જો ખાલી ગણ હોય તો એનો જવાબ હંમેશા શું રહેવાનો છે? ખાલી ગણ છે. સમજૂતી માટે અહીં લખીએ છીએ આપણે કે A ક્રોસ B છેદ 5. હવે તો કે A એમનન ક્રોસ, હવે આની જગ્યાએ બીનો છેદ ગણ ખાલી ગણ સાથે કરવામાં આવે તો ખાલી ગણ થાય. કાર્તેજી ગુણાકારની અંદર જો એક ઘટક ખાલી ગણ હોય તો એનો કાર્તેજી ગુણાકાર છે એ હંમેશા ખાલી ગણ થશે. માટે અહીંયા એનો જવાબ શું થશે? ખાલી ગણ. તો અહીંયા A અને B કોઈ બી ઘટકો હોય આ જવાબમાં ફેરફાર થાય નહીં, ખાલી ગણ જ રહેવાનો છે. કારણ કે કાર્તેજી ગુણાકારની અંદર એક ઘટક જો ખાલી ગણ થાય તો એનો જવાબ છે એ ખાલી ગણ રહે. હવે હું અહીંયા A તરીકે 1, 2, 3, 4, 5 ઘટકો લઈ લઉં તો પણ એનો જવાબ એક સરખો જ રહેશે. B તરીકે x, y, z કોઈ બી ઘટક લઈ લઉં તો એનો જવાબ છે એ ખાલી ગણ જ રહેવાનો છે. માટે આપેલું વિધાન સત્ય છે. તો આ એક્ઝામ્પલ નંબર 4 હતું. એક્ઝામ્પલ નંબર 5. જો A બરાબર -1, 1 તો A ક્રોસ A મેળવો. તો સૌપ્રથમ ઘટકોની સંખ્યા નક્કી કરી નાખીએ કે A ક્રોસ Aની અંદર કેટલા હશે. તો કે નંબર ઓફ A બરાબર 2 થશે ને, 2 ઘટકો છે. હવે આપણને ખબર છે કે નંબર ઓફ A ક્રોસ A જો જોતો હોય તો એની અંદર આપણે જોયું હતું કે આગળ નંબર ઓફ M લીધો તો આપણે કે નંબર ઓફ A બરાબર M હોય તો M ની 3 ઘાત થશે.
તો અહીંયા એની 3 ઘાત અથવા નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ ઇન્ટુ નંબર ઓફ એ 3 વખત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વખત એટલે 2 ની 3 ઘાત અને 2 ની 3 ઘાત એટલે 8. એટલે આની અંદર 8 ઘટકો રહેલા છે. એ ક્રોસ એની અંદર 8 ઘટકો રહેલા છે. એ કયા રહેલા છે આપણે મેળવી લઈએ. -1,1 ગુણ્યા -1,1 ગુણ્યા -1,1. હવે લખતા જઈએ. અહીંથી એક ઘટક લઈએ -1, એક અહીંથી ઘટક લઈએ -1, એક અહીંથી ઘટક લઈએ -1. બધામાંથી પહેલો ઘટક લીધો. હવે પહેલામાંથી પહેલો ઘટક લઉં છું, બીજામાંથી પહેલો ઘટક લઉં છું અને ત્રીજામાંથી બીજો ઘટક લઉં છું. એવી જ રીતે પહેલામાંથી પહેલો ઘટક, બીજામાંથી બીજો ઘટક, અહીંથી પહેલો ઘટક લીધો, અહીંથી બીજો ઘટક લીધો. હવે અહીંથી હું વારાફરતી રાખું છું કે પહેલો ઘટક રાખું. એવી જ રીતે અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક અને અહીંથી બીજો ઘટક. આ આપણને 4 જોડી મળી. એટલે કે અહીંથી પહેલો જ ઘટક રાખ્યો છે, આમાં અદલ બદલ કરી. ફરીથી રિવિઝન આપું છું કે અહીંથી પહેલો ઘટક, અહીંથી પહેલો ઘટક અને અહીંથી પહેલો ઘટક. એટલે અહીંયા -1, -1, અહીંથી પહેલો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક લીધો એટલે આ જોડી બની ગઈ. અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક, અહીંથી બીજો ઘટક એટલે આ ચોથી જોડી બની ગઈ. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંથી બીજો ઘટક લઉં છું, અહીંથી પહેલો ઘટક, અહીંથી પહેલો ઘટક. એવી જ રીતે અહીંથી બીજો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી પહેલો ઘટક, અહીંથી બીજો ઘટક અને અહીંથી બીજો ઘટક. આ 8 જોડી જે આપણે જરૂર હતી. યાદ કઈ રીતે રાખવાનું છે તો કે આ પહેલો ઘટક એમને રાખો, પછી આને પહેલો ઘટક, પછી અહીં બીજો રાખો, પહેલો બીજો. એવી જ રીતે અહીંથી પહેલો ઘટક રાખો એટલે કે હવે બીજો ઘટક, તો અહીંથી પહેલો, અહીંથી પહેલો. એવી જ રીતે અહીંથી પહેલો, અહીંયા બીજો, અહીંયા પહેલો એટલે કે હવે બીજો, પછી અહીંયા બીજો અને અહીંયા પહેલો બીજો. ક્રમ બદલાવો એટલે ઓટોમેટિક 8 જોડી જે રહેલી છે એ આપણે બનાવી શકીએ. હવે જોઈએ એક્ઝામ્પલ નંબર 6. જો A ક્રોસ B બરાબર A, X, A, Y, B, X અને B, Y તો A અને B છે આપણે મેળવવાના છે. હવે કાર્તિજીક ગુણાકારની અંદર આપણને ખબર છે કે અહીંયા રહેલો ઘટક છે એ બિલોંગ્સ ટુ લખી શકાય એટલે કે A બિલોંગ્સ ટુ એમાં છે. એવી જ રીતે અહીંયા A બિલોંગ્સ ટુ એમાં છે, બીજી વખત લખશું ને. એવી જ રીતે B બિલોંગ્સ ટુ એમાં છે. એવી જ રીતે બીજો ઘટક છે એ Y સ્વરૂપે રહેલો હશે તો લખી નાખીએ કે X બિલોંગ્સ ટુ B, Y બિલોંગ્સ ટુ B. તો એની અંદર રહેલા ઘટકો જોતા હોય તો 2 છે. કયા કયા? A, B. અને બીની અંદર રહેલા ઘટકો જોતા હોય તો X, Y. આ એમાં રહેલા ઘટકો અને બીમાં રહેલા પહેલા ઘટકો છે એના ઘટકો હશે, બીજા ઘટકો એટલે કે Y સ્વરૂપે જે રહેલા છે એ બીના ઘટકો હશે. તો અહીંયા આપણને કીધું હતું કે A ક્રોસ B કાર્તિજીક ગુણાકાર આપ્યો હોય તો A અને B શોધો. તો A અને Bની કિંમત છે આપણને મળી ગઈ. A તરીકે A, B છે અને B તરીકે X, Y છે.